ગુડ મોર્નિંગ, હાલેલુયા. ફરીને એકવાર આપ સર્વોનો હું અમારી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર દિલથી અને હૃદયથી આપનો આવકાર કરું છું. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. અને જો કોઈ તમારી સલાહ સૂચન કે ભલામણ હોય તો તે તમે અમને મોકલી શકો છો. અમે તેને ધ્યાને લઈશું. અને જો તમારા સાક્ષી બાબતના કોઈ વિડીયો તમે પ્રસારિત કરવા માગતા હો તો તે પણ તમે અમને મોકલી શકો છો. અમારી ચેનલ પર અમે તે પ્રસારિત કરીશું. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે આજના જે પવિત્ર વચનોનું વાંચન કરવાના છીએ એ વાંચનની શરૂઆત કરીશું. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યનો દેવી હો બાપ, આકાશ જેનું રાજ્યાસન છે અને પૃથ્વી જેનું પાયાસન છે એવા અમારા સૈન્યનો દેવી હો બાપ, આજના દિવસને માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. તમે અમને સાચવો છો, સંભાળો છો, સહાયતા મદદ કરશો, શારીરિક તંદુરસ્તી બક્ષો છો અને અમારા શરીર માટે જોઈતા સગળા સારા વાણા તમારા કુટ ભંડારમાંથી પૂરા પાડો છો. તેને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. પણ તમે કહ્યું છે તેમ કે એકલી રોટલીથી માણસ જીવિત રહેતો નથી, પણ તમારા પવિત્ર વચનો પણ એટલા જરૂર છે કે માણસ જીવે. તેને માટે પ્રભુ પિતા તમે આજના જે વચનો અમને આપ્યા છે એ વચનોને માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. એ વચનોનું જે વાંચન અમે આજે કરવાના છીએ એ વાંચનને માટે પ્રભુ પિતા તમે અમને દોરો ચલાવો, વાપરો અને સમજ શક્તિનો આત્મા આપો. જે શ્રોતાજનો આ વચનો સાંભળે છે તેઓની ઉપર પણ તમારી આશીષની વરસાદ થવા દો બાપ. હવે પછી અમે તમારા હાથોમાં સોંપાય છે પિતા. અમને સાચવો, સંભાળો અને તમારામાં ચલાવો પિતા બાપ. આમીન. પવિત્ર પુસ્તકમાંથી પહેલો સમુએલ અને તેનો 25મો અધ્યાય. સમુએલ મરણ પામ્યો અને સર્વ ઇઝરાયલ એકત્ર થઈને તેને માટે શોક કર્યો ને તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઉઠીને પારાનના રાનમાં ગયો. માઓનમાં એક માણસ રહેતો હતો. તેની મિલકત કાર્મેલમાં હતી. તે માણસ શ્રીમંત હતો. તેની પાસે 3000 ઘેટા ને 1000 બકરા હતા. અને હમણાં તે કાર્મેલમાં પોતાના ઘેટા કાતરતો હતો. તે માણસનું નામ નાબાલ અને તેની પત્નીનું નામ અબીગાઈલ હતું. તે સ્ત્રી ઘણી બુદ્ધિમાન તથા સુંદર હતી, પણ તે માણસ અસભ્ય તથા પોતાના વ્યવહારમાં દુષ્ટ હતો. તે કાલીબના કુટુંબનો હતો. દાઉદે રાનમાં સાંભળ્યું કે નાબાલ પોતાના ઘેટા કાતરે છે. દાઉદે 10 જુવાનોને મોકલ્યા અને કહ્યું, તમે કાર્મેલ પર ચડીને નાબાલ પાસે જઈ તેમને મારી સલામ કહેજો. વળી તે માણસને આ પ્રમાણે કહેજો કે તમારું કલ્યાણ, તમારા કુટુંબનું કલ્યાણ તથા તમારા સર્વનું કલ્યાણ થાઓ. હવે મેં સાંભળ્યું છે કે હાલ તમારે ત્યાં કાતરનારા આવેલા છે. તમારા ઘેટા પાળકો અમારી સાથે હતા ત્યારે અમે તેમને કંઈ ઈજા કરી નથી. તેમજ તેઓ કાર્મેલમાં હતા તે દરમિયાન તેમનું કંઈ પણ ખોવાયું નથી. તમારા જુવાનોને પૂછો, એટલે તેઓ તમને કહેશે. માટે આ જુવાનો તમારી દૃષ્ટિમાં કૃપા પામે, કેમ કે અમે ખુશાલીને દિવસે આવ્યા છીએ. કૃપા કરીને જે તમારે હાથ લાગે તે તમારા દાસોને તથા તમારા દીકરા દાઉદને આપજો. દાઉદના જુવાનોએ ત્યાં જઈને દાઉદને નામે એ સર્વ શબ્દો પ્રમાણે નાબાલને કહ્યું ને પછી તેઓ છાના રહ્યા. નાબાલે દાઉદના ચાકરોને ઉત્તર આપ્યો, દાઉદ કોણ છે અને ઈસાઈનો દીકરો કોણ છે? આજકાલ પોતાના ધણીઓ પાસેથી નસી જનારા ચાકરો તો ઘણા છે. તો શું હું મારી રોટલી, મારું પાણી તથા મારું માંસ જે મેં મારા કાતરનારાઓને માટે કાપ્યું છે તે લઈને જે માણસો ક્યાંથી આવેલા છે એ હું જાણતો નથી તેઓને આપું? તેથી દાઉદના જુવાનો પોતાને રસ્તે પાછા વળ્યા ને પાછા આવીને એ સર્વ શબ્દો પ્રમાણે તેને કહ્યું.
એટલે દાઉદે પોતાના માણસોને કહ્યું, તમે સર્વ પોતપોતાની તરવાર કમરે બાંધો. અને પ્રત્યેક માણસે પોતાની તરવાર કમરે બાંધી. દાઉદે પણ પોતાની તરવાર કમરે બાંધી. અને દાઉદની સાથે આશરે 400 માણસ ગયા અને 200 ઉચાળા પાસે રહ્યા. પણ નાબાલના જુવાનોમાંના એકે નાબાલની પત્ની અબીગાઈલને કહ્યું, જો દાઉદે અમારા શેઠને સલામ કહેવા માટે રાનમાંથી હલકારા મોકલ્યા હતા, પણ એ તો તેમના પર ઉતરી પડ્યો. પણ તે માણસો અમારી પ્રત્યે બહુ ભલા હતા. અમે સીમમાં રહેતા હતા ત્યારે તેઓની સાથે અમે પરિચય રાખ્યો. ત્યાં સુધી અમને કંઈ ઈજા કરવામાં આવી નહોતી, તેમ અમારું કંઈ ખોવાયું નહોતું. ઘેટાં સાચવતા જેટલો વખત અમે તેઓની સાથે રહ્યા, તે દરમિયાન રાત્રે તેમજ દિવસે તેઓ અમારા લાભમાં કોટરૂપ હતા. તો હવે તમારે શું કરવું તેનો તમે સમજીને વિચાર કરો, કેમ કે અમારા શેઠની તથા તેમના આખા કુટુંબની ખરાબી કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે, કેમ કે તે તો એવો હલકો છે કે તેને કોઈ કંઈ કહી શકે નહીં. ત્યારે અબીગાઈલે જલ્દીથી 200 રોટલી, દ્રાક્ષારસની 2 મસ્તકો રાંધીને તૈયાર કરેલા 5 ઘેટાં, 5 માપ પોંક, દ્રાક્ષાની 100 લૂમ તથા અંજીરના 200 ચકટા લઈને ગધેડા પર લાદ્યા. અને તેણે પોતાના જુવાન ચાકરોને કહ્યું, તમે મારી આગળ જાઓ, જુઓ હું તમારી પાછળ આવું છું. પણ તેણે પોતાના ધણી નાબાલને કંઈ કહ્યું નહીં. અને એમ થયું કે તે પોતાના ગધેડા પર સવારી કરીને પર્વતને ઓથે ઓથે ચાલતી હતી તે સમયે જુઓ દાઉદ તથા તેના માણસો સામે આવતા હતા અને તેને તેમનો ભેટો થયો. હવે પછી દાઉદે કહ્યું, આ માણસની રાનમાંની સર્વ મિલકત મેં એવી રીતે સંભાળી હતી કે તેનું કંઈ પણ ખોવાયું નહોતું. એ બધું ખરેખર ફોકટ ગયું છે. તેણે મને સારાનો બદલો બુરો આપ્યો છે. જે તેનું છે તે સર્વમાંથી સવાર થતાં સુધીમાં એક નર બાળક સરખુંય હું જીવતું રહેવા દઉં તો ઈશ્વર દાઉદના શત્રુઓને એવું ને એથી પણ વધારે દુઃખ પાડે. અને અબીગાઈલે દાઉદને જોયો ત્યારે તે ઉતાવળથી પોતાના ગધેડા પરથી ઉતરી પડી ને દાઉદને સાષ્ટાંગ દંડવત કરીને તથા જમીન સુધી વાંકી વળીને પ્રણામ કર્યા. તેણે તેને પગે પડીને કહ્યું, હે મારા મુરબ્બી, આ અપરાધ મારા સિરે, હા મારા સિરે હો. કૃપા કરીને આપની દાસીને આપના કાનમાં કહેવા દો ને આપની દાસીનું કહેવું સાંભળો. કૃપા કરીને મારા મુરબ્બીએ એ નક્કામાં માણસ નાબાલને ગણકારવો નહીં, કેમ કે જેવું તેમનું નામ છે તેવા તે છે. તેમનું નામ નાબાલ નાદાન છે ને તેમનામાં નાદાની છે. પણ મારા મુરબ્બીના જે જુવાનોને આપે મોકલ્યા હતા તેઓને મેં આપની દાસીએ જોયા નહોતા. માટે હવે હે મારા મુરબ્બી, હું જીવતા યહોવાના તથા આપના જીવના સમ ખાઈને કહું છું કે યહોવાએ આપને ખૂનના દોષથી તથા આપને હાથે આપનું વેર લેવાથી આપને અટકાવ્યા છે. તો હવે આપના શત્રુ તથા મારા મુરબ્બીનું ભૂંડું તાકનારા નાબાલના જેવા થાઓ. હવે આ જે ભેટ આપની દાસી મારા મુરબ્બીને માટે લાવી છે તે જે જુવાનો મારા મુરબ્બીની તહેનાતમાં છે તેઓને આપવામાં આવે. કૃપા કરીને આપની દાસીનો અપરાધ માફ કરો, કેમ કે નક્કી યહોવા મારા મુરબ્બીનું કુટુંબ અવિચળ રાખશે. કેમ કે મારા મુરબ્બી યહોવાની લડાઈઓ લડે છે અને આપના સર્વ દિવસો પર્યંત આપનામાં ગુંડાઈ માલુમ પડશે નહીં. જો કે આપની પાછળ પડવાને તથા આપનો જીવ લેવાને માણસ ઉઠ્યો હશે, તો પણ મારા મુરબ્બીનો જીવ આપના ઈશ્વર યહોવા સાથે જીવન ભંડારમાં બાંધી રખાશે. પણ આપના શત્રુઓના જીવને તો જેમ ગોફણના ચાડામાંથી પથ્થર ફેંકી દે તેમ તે ફેંકી દેશે. આપને વિશે જે સર્વ હિત વચનો યહોવા બોલ્યા છે તે પ્રમાણે તેમણે મારા મુરબ્બીને માટે કર્યું હશે ને ઇઝરાયલ પર આપને અધિકારી ઠરાવ્યા હશે. ત્યારે એમ થશે કે કારણ વગર રક્તપાત કરવાનો કે મારા મુરબ્બીએ પોતાનું વેર વાળવાનો ખેદ કે મનસંતાપ મારા મુરબ્બીને થશે નહીં. જ્યારે યહોવા મારા મુરબ્બીનું ભલું કરે ત્યારે આ આપની દાસીને યાદ કરજો. દાઉદે અબીગાઈલને કહ્યું,
ઇઝરાયેલના ઈશ્વર યહોવા, જેમણે તને આજે મને મળવા મોકલી, તેમને ધન્ય હો. વળી તારી ચતુરાઈને ધન્ય હો, તથા તને પણ ધન્ય હો, કેમ કે તે મને આજે ખૂનના દોષથી તથા મારે પોતાને હાથે મારું વેર વાળવાથી અટકાવ્યો છે. કેમ કે ઇઝરાયેલના જીવતા ઈશ્વર યહોવા, જેમણે તને નુકસાન કરવાથી મને રોકી રાખ્યો છે, તેમના સમ ખાઈને કહું છું કે જો તું ઉતાવળથી આવીને મને મળી ન હોત, તો નિશ્ચય સવાર થતાં સુધીમાં નાબાલનું એક નર બાળક સરખું રહેવા દેવામાં આવત નહીં. પછી તે તેને માટે જે લાવી હતી તે દાઉદે તેના હાથમાંથી લીધું, અને તેણે તેને કહ્યું, શાંતિએ તારે ઘેર જા. જો મેં તારી વિનંતી સાંભળી છે, ને તારા પણની ખાતર મારે તે કબૂલ મંજૂર છે. પછી અબીગાઈલ નાબાલ પાસે આવી, તો જુઓ, તેણે પોતાને ઘેર બાદશાહી જમણ જેવું એક જમણ કર્યું હતું, અને નાબાલનું દિલ ઘણું જ ખુશ થયું, કેમ કે તે ઘણો પીધેલો હતો. માટે સવારનું અજવાળું થતાં સુધી તેણે તેને ઓછું વધતું કંઈ કહ્યું નહીં. નાબાલને દ્રાક્ષારસ ઉતર્યો ત્યારે સવારે એમ થયું કે તેની પત્નીએ એ વાતો તેને કહી, એટલે તેના હોશકોશ ઉડી ગયા, ને તે પથ્થરવત થઈ ગયો. આશરે 10 દિવસ પછી એમ થયું કે યહોવાએ નાબાલને એવો માર્યો કે તે મરણ પામ્યો. નાબાલ મરણ પામ્યો છે એ દાઉદે સાંભળ્યું, ત્યારે તેણે કહ્યું, યહોવા, જેમણે નાબાલ પર મને મહેણા મારવાનું વેર લીધું છે, ને જેમણે પોતાના સેવકને અન્યાય કરતાં અટકાવ્યો છે, તેમને ધન્ય હોજો. યહોવાએ નાબાલનું દુષ્ટ કર્મ તેને પોતાને જ માથે પાછું વાળ્યું છે. પછી દાઉદે અબીગાઈલની સાથે લગ્ન કરવા માટે તેની પાસે માણસ મોકલીને તે સંબંધી કહેવાડ્યું. દાઉદના ચાકરોએ કાર્મેલમાં અબીગાઈલની પાસે જઈને તેને કહ્યું, દાઉદ સાથે તારું લગ્ન કરવા માટે તેણે અમને તને તેડવા મોકલ્યા છે. તેણે ઉઠીને જમીન સુધી વાંકી વળીને પ્રણામ કરીને કહ્યું, જો તારી દાસી મારા મુરબ્બીના ચાકરોના પગ ધોનારી ચાકરડી તુલ્ય છે. પછી અબીગાઈલે તરત ઉઠીને ગધેડા પર સવારી કરી. તેની 5 દાસીઓ પણ તેની પાછળ ચાલી, અને તે દાઉદના હલકારાઓ સાથે ગઈ, ને તેની પત્ની થઈ. દાઉદ ઇઝરાયેલી અહીનોઆમને પણ પરણ્યો, અને તે બંને તેની પત્ની થઈ. હવે સાઉલે પોતાની દીકરી એટલે દાઉદની પત્ની મિખાલને ગાલિમવાળા લાઈસના દીકરા પાલ્ટીને આપી હતી. પ્રભુ તેના જીવન વચ્ચેને પુષ્કળ આશીષ અને કૃપા. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો પુષ્કળ આભાર માનીએ. તમારી આગળ અમારા મસ્તકો નમાવીને અમે તમારી હુજૂરમાં આવ્યા છીએ. ત્યારે પ્રભુ પિતા, તમે અમારી કાઢી ગયેલી ભાષામાં અમારી વિનંતીઓ કાને ધરજો. પ્રભુ પિતા, કાલના દિવસે અમારા દેશ અમેરિકાની અંદર ટ્રમ્પ સાહેબ પોતાના પ્રેસિડેન્ટપણાને ઓથ લેવાના છે. ત્યારે પ્રભુ પિતા, તેમને તમે આશીર્વાદિત કરજો, એ ઘડીને આશીર્વાદિત કરજો. અને જ્યારે તેઓ આ દેશના રાષ્ટ્રપતિની ઓથ લઈને રાષ્ટ્રપતિ બને, ત્યારે આ દેશની સઘળી જવાબદારીઓ અદા કરવાને માટે પિતા બાપ, તમે તેઓને શક્તિ, સામર્થ્ય, બુદ્ધિ, ડાપણનો આત્મા જરૂરથી આપજો. તેઓની શારીરિક તંદુરસ્તી સાચવજો બાપ. અમેરિકાને આશીર્વાદિત કરજો બાપ. પ્રભુ પિતા, દુનિયામાં ઠેક ઠેકાણે અત્યારે લડાઈઓ ચાલી રહી છે, ધરતીકંપ થઈ રહ્યા છે. કેલિફોર્નિયામાં ભયંકર અગનજ્વાળા ચાલી રહી છે. ત્યારે પ્રભુ પિતા, આ સઘળી બીનાઓ શાંત થાય, તમારા લોકો સહી સલામત રહે, અને તમારી આગળ ઘૂંટડે પડે, તમને માન, મહિમાને ગૌરવ આપે. તેને માટે પ્રભુ પિતા, તમે સઘળાઓની સહાયતા મદદ કરો, અને આ
સઘળી વિપત્તિઓને તમે શાંત પાડો બાપ. હજુ પણ કોક ઠેકાણે તમારા લોકોની સતામણી થતી હોય છે, તો પ્રભુ પિતા સતાવનાર લોકોના હૃદયોને તમે ઢંઢોળો, તેઓની સાથે વાત અને વ્યવહાર કરો, તેઓના હૃદયોને પલટો કે તેઓ તમારા બાળકો બને, તમને અનુસરનારા બને, તમારી આગળ ઘૂંટડે પડે, પશ્ચાતાપ કરે અને તમારો સ્વીકાર કરે બાપ. જે લોકો સતામણી વેઠી રહ્યા છે તેવા લોકોને પ્રભુ પિતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તેવા લોકોને જોઈતા સગળા સારાવાના તમારા અખોટ ભંડારમાંથી પૂરા પાડજો બાપ. તેઓને સાચવો સંભાળજો બાપ. તેઓની સહાયતા મદદ કરજો બાપ. અને સતામણીની ત્રાસદાયક વેદનાઓથી પ્રભુ પિતા તેઓ તમારા માર્ગોમાંથી ખસી ના જાય તેને માટે તમે તેઓને ખડકસમ મજબૂત બનાવજો બાપ. તેઓના હૃદયોની અંદર વાતને વ્યવહાર કરજો કે તેઓ તમારા માર્ગોમાંથી જરા પણ ડગી ના જાય. અમે જાણીએ છીએ નથી જાણતા, એવા ઘણા લોકો બીમાર હશે, ઘણા અકસ્માતે ઘાયલ થયા છે, તેઓ હોસ્પિટલોમાં હશે, અને ઘણા લડાઈની અંદર પણ ઘાયલ થયેલા હશે બાપ. આવા સગળા લોકોને પ્રભુ પિતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા ઘાયલ તંતુરસ્ત હાથના સ્પર્શ વડે તમે તેઓને સ્પર્શો અને તેઓને ઘા રૂજાય અને તેઓ સાજા પણ પામે એવી કૃપા પણ તમે થવા દેજો બાપ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરજો બાપ. જેઓની પાસે રહેવાને ઘર નથી, ખાવાને અન્ન નથી અને પહેરવાને વસ્ત્ર નથી, એવા લોકોને માટે પિતા બાપ તમારી સહાય મળી રહે એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. તમારું આવવું ખૂબ જ નજીક છે. તમે આવો ત્યાં તમને મળવાને પિતા બાપ અમે તૈયાર હોઈએ. તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો, અમને તૈયાર કરો કે અમે પૃથ્વી ઉપરની શૈતાનિક બાબતોની અંદર ભેળવાઈ ના જઈએ. કેમ કે અમે પાપી માનવો છીએ, અમે ઘડી ઘડીના પાપી એવા લોકો છીએ, પણ તમે દયા કરે ઉતાવળા એવા દેવ છો અને તમે ક્રોધ ન કરતા અમારી પર દયા રાખીને તમે અમને તમારા બાળકો બનાવી લીધા છે. તેને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ. આજના વચનોને આશીર્વાદિત કરજો બાપ. આ વચનો સાંભળનાર સગળા લોકોને આશીર્વાદિત કરજો બાપ. તેઓને કામ, નોકરી, ધંધા, રોજગારોને આશીર્વાદ કરજો બાપ. અને તેઓને શારીરિક તંદુરસ્તી બક્ષજો બાપ. તમારા બાળકો તમારી હજુરની અંદર તમારા સામે મસ્તકો નમાવીને તમારા નામને માન, મહિમાને ધન્યવાદ આપે એવું તમે થવા દેજો બાપ. અમારી આ સગળી અરજો ગરજો વિનંતીઓ અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ પિતા. તો સાંભળી અને તેનો સ્વીકાર કરજો બાપ. આમીન આમીન.